જય હિન્દ જય ભારત। બંદરની પાવન પવિત્ર ભૂમિ એટલે કે શહીદ સ્મારકે જ્યારે આવીએ છીએ ત્યારે સંતોષ અને હર્ષની લાગણી અનુભવ કરીએ છીએ। રાષ્ટ્ર માટે કામ કરીએ છીએ। છેલ્લા 4 વર્ષથી માંગરોળ અને માંગરોળ બંદર ઉપર અવિરત કામ કરે છે એવા નિલેશભાઈ હોદાર પણ આપણી સાથે આ કામમાં જોડાય છે, રાષ્ટ્રના કામમાં, અને ખૂબ ખરી મહેનતે હરેક બોટોની અંદરથી તેઓ એમાં ધ્વજને એકઠા કરે છે। જે ફાટી ગયા હોય, તૂટી ગયા હોય, જે મેલા થઈ ગયા હોય એમને પણ બિરદાવા લાયક છે। આ મિત્રની દેશભક્તિના મિત્રને આપણે બિરદાવીએ છીએ। આ પ્રત્યે તમામ માંગરોળ જનતાનો અને માંગરોળ બંદરની જનતાનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ કે જેઓ આ મિશનને સારા એવા કામથી અને સારા શ્રેષ્ઠ વિચારોથી આ કામને આપણે શેઠ સુધી માન સન્માન એને સેલ્યુટ દઈ ને એમને અંત સુધી ત્યાં એમની જગ્યા ઉપર પહોંચાડવાનું અમને કામ કરીએ છીએ। ત્યારે અમે આભાર માનીશું માંગરોળની તમામ સંસ્થાઓનો, પત્રકાર પરિષદ મિત્રોનો, BRS ભવન માંગરોળ, નરેન્દ્રસિંહ ચુડાસમાનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ જેઓએ હરેક સ્કૂલ કોલેજો સુધી આ મિશન તિરંગા સુરક્ષા અભિયાનનું મિશનને છેટ સુધી પહોંચાડ્યું છે। હરેક વ્યક્તિ સુધી એમણે આ સંદેશ પહોંચાડ્યા બદલ એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ। આ વખતે ધ્વજની સંખ્યા 42 એકઠી થઈ છે, જે માંગરોળ શહેર અને બંદર ઉપર થઈ અને 42 ધ્વજોને આપણે એક કર્યા છે। જે ફાટી ગયા હોય, તૂટી ગયા એવી અવસ્થામાં એકત્રીકરણ એમનું કરી અને આજે શહીદ સ્મારકે અહીંયા એમને પુષ્પથી એમનું માન સન્માન દેવામાં આવે છે। એમ કરીને અત્યાર સુધીના 572 ધ્વજોને, અત્યાર સુધીના 2023 થી લઈને અત્યાર સુધી 572 ધ્વજોને આપણે એકઠા કર્યા અને એમને કચરામાં જાતા અટકાવ્યા છે અને અહીંયા શહીદ સ્મારકે એમને લઈ અને એમને માન સન્માન સેલ્યુટ દેવાનું કામ કર્યું છે। આપ સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ। સાથે નિલેશભાઈ પણ 2 શબ્દ કહેશે। જય હિન્દ જય ભારત। તો અમને 2023 થી આ કામ કરીએ છીએ અને ખૂબ સારું એવું અમને કામ લાગે છે। તો હું માંગરોળ બંદરનો વાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે તિરંગાની સુરક્ષા પેટીની અંદર ધ્વજને નાખ્યા છે। તો એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। તો આવી રીતે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ જ્યારે પણ આવે ત્યારે અમને સપોર્ટ કરજો। તો જય હિન્દ જય ભારત। ત્યાં સુધી આપ રાષ્ટ્રપતિ આખું વર્ષ દરમિયાન કોઈ પણ રાષ્ટ્રને લગતા એટલે કે તિરંગાને લગતી કોઈ વસ્તુ હોય, પતંગ હોય અથવા ધ્વજ હોય, કોઈ લેબલો હોય, કોઈ સ્ટીકરો હોય, એવા તો તમામ સ્કૂલ કોલેજોના પણ આવી રીતના સાચવીને રાખજો, ક્યાંય ઉડાડવા ન દેતા। જ્યારે પણ 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરીમાં આ પેટીઓ લગાવવામાં આવે ત્યારે એમાં આપ પધરાવી શકો છો, તો જેથી કરીને રાષ્ટ્રનું અપમાન પણ થતા અટકશે અને આપણે રાષ્ટ્ર પ્રત્યે એમની સાચી જગ્યા ઉપર લઈ જાશું। માટીને નમન છે, વીરોને વંદન છે, વતન પર મર મિટને વાલે હરેક જવાનો કો અમારા સેલ્યુટ है। जय हिंद जय भारत।